પરિવાર ગમે તેટલો ગરીબ હોય પણ ઘરના આંગણામાં કિલકિલાટ કરતું બાળક એ જ તેની સૌથી મોટી મૂડી છે। પણ જ્યારે એ સીમિત પાછળનું કુપોષણનું ગ્રહણ લાગે ત્યારે એક મા બાપના દિલ પર શું વીતતી હશે તે કલ્પના ધ્રુજાવી મૂકે તેવી હોય છે। તાપી જિલ્લાના વાલોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલું બાળ સેવા કેન્દ્ર CMTC આજે આવા બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત પરિવારો માટે આશાની નવી કિરણ બનીને ઉભર્યું છે। આ કેન્દ્રની વિશેષતા માત્ર બાળકની સારવાર પૂરતી મર્યાદિત નથી। અહીં બાળકની સાથે રહેતી માતાને પણ પોષણ, સ્વચ્છતા અને બાળકની યોગ્ય સંભાળ અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવે છે। પૌષ્ટિક ખોરાક બનાવવાની સરળ પદ્ધતિઓ શીખવવામાં આવે છે, જે 2 થી અઠવાડિયા પછી બાળક ઘરે પરત ગયા બાદ તેના સ્વાસ્થ્ય અને સતત સુધારો જળવાઈ રહે છે। સારવાર પૂર્ણ થયા બાદ આંગણવાડી કાર્યકર બહેનો અને આશા બહેનો નિયમિત રીતથી દ્વારા મુલાકાત લઈને બાળકના વિકાસ પર નજર રાખવામાં આવે છે। ગરીબ અને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક પરિવારોને સ્વાભાવિક રીતે એવું લાગતું હશે કે બાળકને સાજું કરવા માટે 2 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં બેસી રહેશે તો કામ બંધ થઈ જશે અને ઘરનો ચૂલો કેમ સળગશે। ગરીબોની આ ચિંતા સમજીને સરકારે આવા માતા પિતાના પડખે આવી છે। અહીં 0 થી 5 વર્ષના અતિ કુપોષિત સવિયર એક્યુટ માલન્યુટ્રિશન SEM બાળકોને પૂરા 2 અઠવાડિયા સુધી નિષ્ણાતોની બધી દેખરેખ હેઠળ રખાય છે, જ્યાં બાળકની સાથે સાથે રહેનાર માતા પિતા માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજનની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત મજૂરી બંધ થવાના વળતર તરીકે સરકાર સીધી આર્થિક મદદ કરે છે। તાપી જિલ્લામાં કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો નિવારણ માટે જે છે જિલ્લામાં કુલ 7 જગ્યાએ જે છે CMTC સેન્ટર અને NRC સેન્ટર જિલ્લા કક્ષાની જિલ્લા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જ્યાં જિલ્લામાં જે છે કુપોષિત બાળકો જે છે જે ICDS વિભાગ સાથે સંકલન કરી એવા બાળકોને જે છે 14 દિવસ માટે જે છે હોસ્પિટલ્સની અંદર દાખલ કરવામાં આવે છે અને જેનો જરૂરી સારવાર આપવામાં આવે છે અને કુપોષણમાંથી જે છે એના નિવારણ માટેના જરૂરી તમામ પગલાઓ વિભાગ દ્વારા લેવામાં આવે છે। મારું નામ નીલમબેન કરણભાઈ રાઠોડ છે। હું બુહારી ગામથી આવું છું। મારી બેબીનું વેટ ઓછું છે એટલા માટે અહીંયા અમે આવતા છીએ। મારી બેબીનું વેટ આવ્યા ત્યારે 7.80 ગ્રામ હતું, અત્યારે હાલમાં 7.580 ગ્રામ થયું છે। અને અહીંયા અમને જમવા માટે બેબી માટે દૂધ અને પાવડર મળે છે। અમને લેડીઝોને જમવા માટે દાળ ભાત શાક રોટલી આપે છે અને અમને અહીંયા 14 દિવસ આવીએ છીએ। 14 દિવસના પૈસા અમને 2800 રૂપિયા મળે છે અને ફોલોઅપ માટે આવીએ તો અમને એક ફોલોઅપના 400 રૂપિયા મળે છે, એટલે 3 ફોલોઅપ માટે આવીએ છીએ તો અમને 1400 રૂપિયા મળે છે। મારું નામ મનીષાબેન ચૌધરી, હોદ્દો ન્યુટ્રિશન આસિસ્ટન્ટ, વાલોડ CSC ખાતે બાળ સેવા કેન્દ્ર ચાલે છે, જ્યાં કુપોષિત SEM બાળકો એટલે અતિ ગંભીર બાળકોને 14 દિવસ માટે ટ્રીટમેન્ટ માટે રાખવામાં આવે છે। મેડિકલ સેવા આપવામાં આવે છે, માતાઓને ભોજન આપવામાં આવે છે, સાથે પ્લસ એ લોકોને વેટ લોસ 200 રૂપિયા વેટ લોસ પર ડેના સાથે 14 દિવસ લેખે એ લોકોને 2800 રૂપિયા અને 200 રૂપિયા ટ્રાન્સપોર્ટ આપવામાં આવે છે, એટલે કુલ ટોટલ 3000 રૂપિયા એ લોકોને આપવામાં આવે છે। બાળકોનું વજન વધતું એટલે માતાઓ ખુશ થઈને બાળકોનું વજન વધે છે, જેથી માતાઓ ખુશ થઈને જાય છે। ઘણા બધા એવા બાળકો જે છે ખૂબ જ ઓછું વજન હતું અને 14 દિવસની અંદર એકદમ ક્યોર રેટમાં નીકળી અને બીમારમાંથી તંદુરસ્ત થઈને નીકળી ગયા છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।